અમારે બધા માટે લઈ આવ્યા પાઉંભાજી લાવ્યા એટલે અમારું પેટ ફૂલ થઈ ગયું અને હા આ ચલો શૂટિંગ કર્યું પ્રોડક્ટનું શૂટિંગ કર્યું આજ તો કાકીએ કાંઈ જોરદાર કેટલા ટેક લીધા એ તો અમને યાદ નથી નકરા ગોટાળા જ કર્યા સ્પીચમાં નોના એમાં એવું છે કે અમારા બાજુવાળા ભાભી છે ને એ કાંઈક AWPL કરીને કાંઈક હેલો ગાઈસ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો આજનો વ્લોગ પાછો અત્યારે શાંતિથી શરૂઆત કરી દઈ સવારે તો અમારે પાછું ઉઠવાનું મોડું રહ્યું એટલે સવારે કાંઈ થાય નહીં તડકો હોય કાંઈ આમ બીજું કાંઈ કામ કરવાનું મન થાય નહીં એટલે આજનો વ્લોગ અત્યારે શાંતિથી શરૂઆત કરી દઈ તો ઉપર અમે ગયા હતા અને સનસેટ મસ્ત થતો હતો તો 2-3 જીબીના ફોટા MNCBને ફાડી લીધા એટલે ઈ આમ થોડાક જોશમાં આવી ગયા છે કે મારા મસ્ત ફોટા પડી ગયા છે એટલે હવે થોડા ઘણા પોસ્ટ કરશે ને સ્ટોરી મૂકશે ને રીલું મૂકશે ને કાંઈક કરશે તો થોડીક વારમાં ત્યાં તો કાકાનો ફોન આવી ગયો કે હાલો હું સોનલ ભેડે છું અને તમારા માટે નાસ્તો ને એવું બધું લઈ આવું તો આવે એટલે નાસ્તો ઝાપટવા બેસી જાવું એવું લાગે છે હા અમને બધાને બહુ ભૂખ લાગી MNCBેન વાથી કહે છે મને ભૂખ લાગી છે એટલે અમારે નાસ્તો આવી જાય એટલે અમારું નાસ્તાનું થઈ જાય જમવાનું થઈ જાય બીજી કંઈ ઉપાધિ રહે નહીં આવે એટલે નાસ્તો કરી લઈ અને પછી એક પ્રોડક્ટનું શૂટિંગ કરવાનું છે એ કરી નાખી એટલે પછી નવરા કાકીને કરવાનું છે પ્રોડક્ટનું શૂટિંગ એટલે મજા આવશે કેવું શૂટિંગ કરે એ તમને દેખાડશું શું નાસ્તો કરો હો બેન પાઉં અને ભાજી સોનલ ભેળ રાજકોટની પ્રખ્યાત સોનલબેનની ભેળ થાય રાજકોટની ફેમસ હાલો નાસ્તો કરો રોઢાનો હાલો તો બધાય નાસ્તો કરવા A few moments later. હેલો ગાઈસ તો અમારા ઘરે શૂટિંગ ચાલી રહ્યું છે ઉર્વિશા દીદીએ તેના પ્રોડક્ટ વિશે શેરિંગ કરે છે હાલો 1 2 3 દીદી વિડીયો જય શ્રી કૃષ્ણ નમસ્કાર મારું નામ સરોજબેન છે હું રહું છું રાજકોટમાં ફાઇનલી કેટલી બધી ટ્રાય કર્યા પછી અમારે એ પ્રોડક્ટનું જે શૂટ કરવાનું હતું એ થઈ ગયું છે કેટલા ઘોડાળા કર્યા બોલતા આવડતું નહોતું પહેલી વાર બોલતા હતા થોડીક અચકાતા હતા અમારે બેન શું કરે છે કેટલા ગોટાળા આ અમે અત્યારે સોનલ ભેળનો અને પાઉંભાજીનો નાસ્તો કરી લીધો એ ફૂલ પેટ સી જોકે ડિનર ને નાસ્તો અમારે બધું એકમાં જ આવી જાય ખાવાનું કંઈ એટલું બધું હોય જોકે નહીં 24 કલાક મોઢું ચાલુ હા તો નાસ્તામાં જ અમારું પેટ ભરાઈ જાય થઈ જાય કંઈ જમવાની જરૂર જ ન પડે એવું પેટ અને સોનલ ભેળ આપણી પ્રખ્યાત ઓલી રાજકોટની ફેમસ રાજકોટવાળાને તો ખબર જ હોય સોનલની ભેળ કેટલી ફેમસ છે તો કાકા બહાર ગયા હતા તો અમારે બધા માટે લઈ આવ્યા પાઉંભાજી લાવ્યા એટલે અમારું પેટ ફૂલ થઈ ગયું અને હા આ ચલો શૂટિંગ કર્યું પ્રોડક્ટનું શૂટિંગ કર્યું આજ તો કાકીએ કાંઈ જોરદાર કેટલા ટેક લીધા એ તો અમને યાદ નથી નકરા ગોટાળા જ કર્યા સ્પીચમાં નોના એમાં એવું છે કે અમારા બાજુવાળા ભાભી છે ને એ કાંઈક AWPL કરીને કાંઈક કંપની છે ને એના પ્રોડક્ટનું બધું સેલિંગ કરે છે અને આમ ખરેખર પ્રોડક્ટ બધી મસ્ત સારી હોય છે એમ
અમે રિઝલ્ટ સારું મળે છે ને કાકી એનું રિઝલ્ટ વિશે એ બધું એને કંઈક શોર્ટ્સ વિડીયો બનાવવાના હતા ને તો એડવાઇસ આપી હતી ને એના રિઝલ્ટનો વિડીયો બનાવ્યો હતો અને એ પ્રોડક્ટ સારી હોય છે બધી અમે યુઝ કરી એટલે અમને ખબર છે કે એ પ્રોડક્ટ સારી ખરેખર સારી હેરફોલ ને એ બધું પૂરું થઈ જાય ને હેર ઓઇલ ને બધું મસ્ત હોય ટૂથપેસ્ટ ને પછી મસ્ત સારું હોય ફેસ વોશ બધું સારું એ કંપનીનું આમ કહેવાય ને કે કામ સારું છે ને પ્રોડક્ટ બધાય ઓલમોસ્ટ બધાય સારા અમે યુઝ કર્યા છે ને એ તો બધાય સારા જ નીકળ્યા ને અમને રિઝલ્ટ એ સારું મળ્યું એટલે અમે એક વિડીયો એ કાકીનો જે બ્રાન્ડનો શૂટિંગ કરવાનો હતો ને એ કરી નાખ્યો છે અને હવે આગળ શું કરી જોઈએ વ્લોગમાં અત્યારે તો એસી ચાલુ કરી અને બેસી ગયું છે આખો દી તાપ એટલો લાગે તો પછી અત્યારે તો ઠંડા થાવું કે નહીં ઉનાળો ચાલુ થઈ ગયો હવે તડકો કેવો લાગે આમ બહાર જાય તો આખા બધું ગરમ ગરમ થઈ જાય માણા ગરમ થઈ જાય એટલે થોડું ઠંડા થતું રહેવું જોઈએ બરોબર ને સારું તો મળીએ આગળ બ્લોગમાં હવે શું કરી શક્કર ટેટી સુધારીને ખવડાવે છે મને તો આવી કોઈ દી ન ખવડાવે આના માટે જ છે બધાય લાડ પ્યાર મમ્મી એમ કે એવું કાંઈ નથી શું આ સાચું છે સારું હાલો તો જોઈ આવીએ બહાર શું કરે છે ભોલો ભાઈ બાર રાડારાડી કરે છે ક્રિકેટ રમે તમને લાગે ને આમ પરીક્ષા હશે એવું ભાઈ પણ બાર રાડું ને બરાડા પાડીને આવી ગયા છે સાકર ટેટી ખાવા ચીટિંગ કરતા તો એટલે રાયડું પાડ્યું એ તો મને દેખાતું હતું અને મેં કીધું હોત ને બધાને કે આના મોઢા ઉપરથી તમને એક્ઝામ જેવું લાગે છે કાલ જ નાક વાઢ્યું છે પણ નાક હોય એને ને નહીં બેન ખાવામાં જ મશગુલ છે